શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમે તમારા બિઝનેસમાં શ્રેષ્ઠ આપવા છતાં પણ તમારો બિઝનેસ ઊંચાઈ સુધી કેમ નથી પહોંચતો? જેમ કે તમારું સપનું જોયું કે ઘણા ઉદ્યોગકારો એવા જ અનુભવે છે જે બધું જ એકલા હાથે કરવું તેને ગમે છે, પરંતુ આ સાચું છે? શું એકલી વાયુથી તમારા બિઝનેસમાં વિકાસ અટકી રહે છે? એક સવાલ પૂછું તમને, તમારા બિઝનેસની ટીમ તમારા માટે આશીર્વાદ છે કે બોજ? ચાલો આપણે જાણીએ અને વાત કરીએ કે ટોચના સિક્રેટ અને દરેક સફળ ઉદ્યોગપતિના જાણે છે કે એક મજબૂત અને પ્રેરક ટીમ બનાવવી જોઈએ. કેમ બિઝનેસમાં મજબૂત ટીમ સૌથી અગત્યની છે? એક બિઝનેસની માત્ર એના માલિકથી જ નહીં પણ એની ટીમથી મજબૂત બને છે. બિઝનેસ એક મજબૂત વૃક્ષ છે. તંદુરસ્ત ટીમ એ વૃક્ષની ડાળીઓ છે જેના આખા બિઝનેસને ટકાવી રાખે છે. અને તમે પણ એકલા બધું જ કરવાની કોશિશ કરશો તો તમારું વૃક્ષ લાંબા સમય સુધી ટકી નહીં શકે. મજબૂત ટીમ એ સંભાવનામાં ઊંચી કરે છે અને નવી દિશાઓ પર બિઝનેસને લઈ જાય છે અને સફળતાની વાર્તા લખે છે. ખરેખર તો સાચી ટીમ માત્ર કામ જ નથી કરતી, તે તમારી સાથે સપના સાકાર પણ બનાવે છે. વિજય ગુજરાતમાં ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ કારખાનાના માલિક છે અને શરૂઆતના દિવસોમાં તે પોતે જ એકલા જ પ્રયાસ કર્યો અને દિવસે રાત એક કરી અને પોતાનું શ્રેષ્ઠ માર્ગદર્શન પાર કર્યું. તેમ છતાં પણ તેના બિઝનેસમાં વિકાસ અટકી ગયો. તો પછી એક મહત્વનો નિર્ણય લીધો. મધ્યમ વર્ગ કામગીરો અને ટ્રેનિંગ આપી અને તેને કારખાનામાં નિમણૂક કર્યા. અને આજે વિજયભાઈની ટીમ એમની સાથે જીત સાથે જોડાઈ રહી છે અને એ એક સાથે જ કામ કરે છે અને નવી તકો શોધે છે અને વિજયભાઈની નવી વાર્તાઓ પણ લખે છે. તો આ તમારા બિઝનેસમાં મજબૂત બનાવે છે. તો તમારું પ્રથમ પગલું શું હશે? મધ્યમ શ્રેણીની મજબૂત ટીમ. ટીમની લક્ષણો શું હોય છે? મજબૂત ટીમ એક એવા સપનાઓની ટીમ છે જ્યાં તમે દરેક સભ્ય માત્ર કામ કરવા માટે જ નહીં પરંતુ એકબીજાને સફળ સપનાઓ સાકાર કરવા માટે પ્રેરિત હોય છે. તો ચાલો જાણીએ કે મજબૂત ટીમના મુખ્ય લક્ષણો શું હોય છે. એક, વિઝન અને લક્ષ્ય સૌ એક સાથ. એક ટીમ માટે લક્ષ્ય એ પરંપરાગત જેમ છે, જો બધા જ એક જ દિવસમાં નહીં ચાલે તો પરિણામે તે અડદોડી રાખશે. અને વગેરેના સભ્યએ સ્પષ્ટ જાણવું જોઈએ કે તેના લક્ષ્ય શું છે અને તેના બિઝનેસમાં કેટલી મહત્વપૂર્ણ છે. માનો કે તમારા ટીમમાં દરેક સભ્ય અલગ અલગ દિશામાં દોડે છે ને એક જ ગાડીના ડ્રાઈવરથી મુશ્કેલ થાય છે અને એક યોગ્ય લીડર તેના બધા જ કામદારોને એક દિશામાં જ સુમેળ દોડાવે છે. 2, વિશ્વાસ અને કામ વચ્ચેનું સંતુલન. મજબૂત ટીમ ત્યારે જ શ્રેષ્ઠ પરિણામ આપે છે જ્યારે તમે તે સભ્યને યોગ્ય આરામ અને કામનો આનંદ મળે છે. અને જો તમે તમારી ટીમને સારા આરામ અને કામના સુખ અનુભવ સાથે પ્રેરિત કરશો તો તમે કામગીરી બમણી થશે. માતા પિતા જેમ બાળકને છૂટી લે છે તે જ સમયે આરામથી ફરીથી કામ કરવામાં વહી જાય છે. હંમેશા તે લાંબી નહીં પણ તે હસીને જીત મેળવી શકે છે. વિશ્વાસ અને સમજ. વિશ્વાસ એ દરેક ટીમની પાયો છે અને જ્યાં વિશ્વાસ હશે ત્યાં લોકો પોતાના ક્ષમતા અને શ્રેષ્ઠ ઉપયોગ કરશે અને તે સમજવા માટે વિશ્વાસને મજબૂત બનાવશે. વિજયભાઈની ટીમ એક જ સમયે તેને જુનિયર સાથે સમસ્યા આપી હતી અને તે સમસ્યા ન હોય તો એક જ કામ શા માટે જરૂરી છે. અને વિજયભાઈની સરખામણીએ વાત કરીએ તો મામલો હલ કર્યો
અને પરિણામે તે આજે પણ માણસ ટીમનો મુખ્ય આધાર છે. મિત્રો, આ ત્રણેય લક્ષણો કોઈ ટીમને મજબૂત બનાવવા માટે અગત્યના છે. ને જો તમારી ટીમને આ ગુણોની ભરપૂર બનાવશો તો તમારું ધંધો નવી ઊંચાઈ સુધી પહોંચી જશે. સેગમેન્ટ કેમ આદર્શ ટીમ બનાવી શકાય. મજબૂત ટીમ બનાવવા માટે બિઝનેસને સૌથી જાગૃતિ છે, પરંતુ તમે સીધો જવાબ હોય છે કે નહીં. ટીમ બિલ્ડિંગ એક કળા છે, અને જો તમે આ સમજો તો તમારો ધંધા ફૂલી ઉઠશે. 1. સરળ સંચાર. સંયોગો કેટલીક અસ્પષ્ટ અને જન્મ આપે છે, અને જો ટીમને સ્પષ્ટ સંચાર નહીં હોય તો મુશ્કેલીઓ પણ વધશે. ને એક સારો લીડર જે તમે મેસેજ સ્પષ્ટ રીતે રજૂ કરે છે તે ટીમના દરેક સભ્યને સાંભળે છે. માનો કે તમારી ટીમને નવી પ્રોજેક્ટની માહિતી આપો, પરંતુ તમારા શબ્દો ગૂંચવણભર્યા હોય છે અને ટીમ મેમ્બરને ગલત સમજે છે અને પરિણામે નકારાત્મક આવે છે. તેથી તમારો સંદેશ સરળ અને સ્પષ્ટ રાખો. 2. જવાબદારીને વિતરણ કરો. તમારી ટીમને દરેક સભ્યની કેટલીક ખાસિયતો હોય છે. જો તમે યોગ્ય રીતે ઓળખી અને જવાબદારી આપશો તો પોતાના શ્રેષ્ઠ કામ કરશે. મહેતા સાહેબે તેની કંપનીમાં દરેક કર્મચારીની ક્ષમતાઓને વિશ્લેષણ કર્યું અને તેના કામને સોંપ્યું, અને જેમને શ્રેષ્ઠ હતા તે કામમાં શ્રેષ્ઠ હતા. આજે તેની કંપનીમાં મોંઘવારીમાં પણ સ્થાન છે. 3. પ્રેરક અને માન્યતા. તમારી ટીમમાં સભ્યોને માટે તમારું માન્યતા એક શબ્દ વખાણ માટે મોટી પ્રેરણા બની શકે છે. ને તો પોતાના ક્ષમતાઓ પર વધુ વિશ્વાસ કરશો. રીના એન્ટ્રી લેવલના મેમ્બર હતી, પણ તેની મહેનત અને જોડાણને વિજયભાઈએ ઓળખ્યું અને તેની જાહેરમાં વખાણ કર્યા. આજે રીના તેના મુખ્ય ટીમ લીડરમાં એક છે. મિત્રો, જો તમે સરળ સંચાર અને યોગ્ય જવાબદારી વિતરણ અને યોગ્ય સમયે પ્રેરણા 3 મંત્રો આપશો તો તમારી ટીમ માત્ર મજબૂત જ નહીં, અસાધારણ પણ બની શકે છે. અને આ છે સફળતા તરફનો માર્ગ. તમારા લીડર્સની ગુણને સુધારવા મજબૂત ટીમ બનાવવા માટે હું તમને એક શાનદાર બુકની ભલામણ કરું છું, ને તમારા પુસ્તક લીડર તરીકે પણ વિચારને વિસ્તૃત કરે છે અને નવી દિશાઓ પણ વિચારવાને પ્રેરિત કરશે. લીડર એન્ડ લાસ્ટ. લીડરશિપના ગુરુ સાયમન સિક્રેટ તેના લેખક છે. આ પુસ્તકમાં લખ્યું છે કે એક સારો લીડર પોતાના બધું જ ટીમને આપે છે, અને જ્યારે તે દરેક સભ્યને સુખ અને વિકાસના લીડરની પ્રાથમિકતા બને છે, ને ત્યારે ટીમ પાસે તે લીડર માટે સંપૂર્ણ ઉર્જા પર કામ કરે છે. અને આ પુસ્તકના અભિગમને બદલી શકે છે અને સરળ નવી દિશાઓ પણ દર્શાવી શકે છે. જો તમે લીડરશિપના મૂળ તત્વોને સંપૂર્ણ રીતે સમજવા માંગતા હો તો આ પુસ્તક તમારા લાઇબ્રેરીમાં હોવું જરૂરી છે. અને આ પુસ્તક ખરીદવા માટે લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી તમે ખરીદી શકો છો. આ તો એમ કહીએ કે મજબૂત ટીમ બનાવી શકાય છે અને અંગે વિસ્તાર વાત કરી છે. વિશ્વાસ અને ટોચના નિષ્ણાત કહે છે કે તમારું બિઝનેસ સફળ થવું મુખ્ય કારણ એ જ છે તમારી ટીમ. દરેક સૌથી મોટું રોકાણ મશીનો અને ટેકનોલોજીમાં નહીં, પરંતુ લોકોને યોગ્ય રીતે સંભાળવું જોઈએ છે. આજે આપણે શીખ્યું કે મજબૂત ટીમ બનાવી શકાય છે અને વિશેષતાઓ છે કે ટીમ બિલ્ડિંગના મંત્રો શું છે. અને હવે તો પ્રશ્ન એ જ છે કે આ શીખેલી વાત તમારા જીવનમાં બિઝનેસને બદલાવવા માટે કઈ રીતે લાગુ કરી શકો છો.
ને આ વિચાર તમારા સાથે માટે કોમેન્ટ પણ કરવો ચોક્કસ જણાવજો. મિત્રો, જો તમે પણ આ માહિતીનો ઉપયોગ લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને એક ખાસ જાહેરાત છે, અમારી આગામી વિડીયો 2025માં નવા બિઝનેસના આંકાંશો ને ઓળખવાની રીતો, અને તે જ વિડીયો આપણે 2025માં સફળ થવા માટે નવી તકનીક અને વ્યવસાયના ક્ષેત્રમાં શોધવા વિશે ચર્ચા કરીશું. આથી જ વધુ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે જોડાયેલા રહો અમારી ગુજરાતી બિઝનેસ ક્લાસ સાથે. ને આપણે મળીએ આવતા વિડીયોમાં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.